રાજકોટ શહેર અને આસપાસના વિસ્તારોમાં દીપડાની દહેશત। વાગુદળ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, કૃષ્ણનગર, કણકોટ, રામનગર બાદ હવે ફરી કૃષ્ણનગર વિસ્તારમાં દીપડો દેખાયો। સ્થાનિકોનું કહેવું છે કે ગઈકાલે શ્વાનનું મારણ કર્યું હતું। વન વિભાગે દીપડાને પકડવા માટે પાંજરું મૂક્યું। રાધે ફાર્મમાં પાંજરું મુકાયું છે તો બીજી તરફ શહેરના રૈયા વિસ્તારમાં દીપડો આવ્યાની ચર્ચા છે। રોડ પર જતો દીપડાનો વિડીયો વાયરલ થયો છે। જો કે આ વિડીયો રાજકોટનો જ છે કે પછી કોઈ અન્ય વિસ્તારનો તે એક મોટો પ્રશ્ન છે। છેલ્લા 10 દિવસથી રાજકોટની ભાગોળી દીપડો ફરી રહ્યો છે। વન વિભાગની ટીમ પકડી નથી શકતી, જેથી ખેડૂતોની સાથે માલધારી પરિવારોમાં પણ ભયનો માહોલ છે। માલધારીઓનું કહેવું છે કે તાત્કાલિક દીપડાને પકડી લેવામાં આવે, કેમ કે અમારા માલઢોરનું ગમે ત્યારે મારણ કરી જાય। વન વિભાગના અધિકારીનું કહેવું છે કે કણકોટ, વાગુદળ અને મુચકામાં ફૂટપ્રિન્ટ મળ્યા છે, જેથી અલગ અલગ ટીમો તપાસ કરી રહી છે। ભાગમાં ત્યાં અમને ફૂટપ્રિન્ટ દેખાણા હતા, એના આધારે ત્યાં અમે પાંજરું મૂકેલું હતું। યુનિવર્સિટીમાં મુંજકામાં ત્યાં જે રૂટ ઉપર આવેલો હતો એ રૂટમાં ત્યાં પણ પાંજરું મૂક્યું હતું। અને પછી ત્યાંથી આગળ રામનગરમાં જે અફવા હતી વાત કરી, પણ તે રામનગરની અંદર ત્યાં સર્ચ કરવા ગયા તો બિલાડીના ફૂટમાર્ક હતા, પણ અને એ રીતના પછી ત્યાં એક ન્યારી ડેમ પાસે ફૂટ દેખાણ તો ત્યાં પણ મૂકેલું હતું। ગઈકાલે મારણ હતું, એ ગઈકાલે મારણ દેખાણું હતું, જે વાત આવી હતી, પણ હકીકતે એ મારણ પરમ દિવસે રાતે થયેલું હતું। અત્યારે અમે 3 પિંજરા મૂકેલા છે। 3માંથી એક ન્યારી ડેમ પાસે કણકોટમાં જ્યાં મારણ કૂતરાનું જે મારણ હતું ત્યાં મૂકેલું છે, અને એક યુનિવર્સિટીની અંદર મેરડી માતાના મંદિર પાસે ત્યાં છે। આગોડે જે છેલ્લા 10 દિવસથી દીપડો આંટાફેરા કરી રહ્યો છે, વન વિભાગની ટીમ પાછળ અને દીપડો આગળ, પરંતુ હજી સુધી દીપડો પકડાયો નથી। આપણી સાથે માલધારી છે મચ્છાભાઈ, આપણે એમની સાથે વાત કરીશું। મચ્છાભાઈ, આજુબાજુમાં દીપડો જે તમારા જે વાડો છે એની પાછળ જ મારણ કર્યું છે, તો હવે શું કહેવા માંગશો? માલધારીઓમાં ડર છે? અરે ફૂલ ડર છે। અમારી રોજી રોટી આ માલ મારી નાખે તમારે, અમારો એમાં ધંધો હોય, કરવાનું શું? ક્યારે મારી નાખે એ તો નક્કી નહીં એનું, અને એનું કઈ થાય નહીં। તો મચ્છાભાઈ પકડવો જોઈએ તાત્કાલિક? હા, પકડવો જોઈએ। કેમ પકડાતો નથી આ દીપડો? એ વન વિભાગ ને ખબર હોય સાહેબોને। ક્યાં મારણ કર્યું ગઈકાલે? ક્યાં મારણ આ પાછળ જ આમ પાછળ જ કૂતરું મારી નાખ્યું। તો પછી રાત્રે માલઢોર ને ક્યાં રાખો છો? હા, ફરિયામાં અમારે રાખી, તોય રાતનું જાગવું પડે એમ, ક્યારે આવે કઈ નક્કી નહીં એમ। પણ આવડી દિવાલ તો ઠેકી જાય ને? એ તો ઠેકી જ જાય ને સાહેબ। એટલે આવું રાજકોટ શહેર સુધી કેમ આવી ગયો આ દીપડો? એવું શું ખબર? જંગલ નાના થયા એમાં? હા, જંગલ નાના થયા તો જાય ગિરનારમાં, ગીરમાંથી વૈયા હોય ને એમ, બરોબર નીકળી ગયા હોય તો પછી હું ગમોગમ। ચોક્કસ માલધારી મચ્છાભાઈ છે, તેમને જે અનેક ગાયું અહીંયા જે છે રાત્રિના સમયે આ જ વિસ્તારની અંદર દીપડો પડે છે, અને જેના કારણે જે માલધારીઓમાં જે રીતે ખેડૂતોમાં ડરનો માહોલ છે, તે જ રીતે માલધારીઓમાં પણ ડરનો માહોલ છે, કેમ કે માલધારીઓ આ જે પશુઓના દૂધમાંથી રોજીરોટી મેળવતા હોય છે, પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હોય છે, ત્યારે તાત્કાલિક દીપડો પકડાય તેવી ખેડૂતોની સાથે માલધારીઓ પણ માંગ કરી રહ્યા છે। કેમેરામેન શુભાશિયાની સાથે પરાક્રમસિંહ જાડેજા, એબીપી અસ્મિતા, રાજકોટ।